ચૂંટણીને આડે એક દિવસ. નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને કરંટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું માલવી. કરંટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગને લઈને, કારણ કે ગુજરાતની અંદર જે જંગ જોવા મળી રહી છે, ગણતરીના કલાકો જ હવે બાકી રહ્યા છે. તમામ પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ હવે પ્રચાર પડઘમ તો ગઈકાલથી શાંત થઈ ગયા હતા અને આ સાથે જ હવે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જે પ્રમાણે હવે સવાલો અનેક થઈ રહ્યા છે કે આવતીકાલે જ્યારે મતદાન યોજાશે ત્યારે જે જનતા છે, મતદારો છે, તે કયા આધાર ઉપર મત આપશે તેને લઈને અત્યારે દરેક પાર્ટી ચિંતામાં જોવા મળી રહી છે. ચૂંટણી પહેલા ભાજપના 700 જેટલા ઉમેદવારો છે તે પણ બિનહરીફ જાહેર થયા. આ સાથે જ આ મતદારો છે જેમને રીઝવવા માટે વચનોની લાણી કરવામાં આવી રહી છે અને ડોર ટુ ડોર જે રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે, સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર રેલીઓ અને સભાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે ગઈકાલે પણ આપણે જોયું કે ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક જગ્યાએ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ગઈકાલે જે રીતે પ્રચાર પડઘમ શાંત થયા અને બધાની વચ્ચે હવે જે રાજકીય પક્ષો છે તેમના દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મતદારોને રીઝવવા માટે, તેમને આકર્ષવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક કાર્યકર્તાઓથી લઈને સિનિયર નેતાઓ પણ હવે મેદાને ઉતરી ચૂક્યા છે. એટલે હવે ખરાખરીનો જંગ આખરી ઘડીની અંદર જોવા મળી રહ્યો છે, કારણ કે શામ દામ દંડ ભેદ આપણે જોઈએ છીએ કે રાજનીતિમાં આ પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય છે. અનેક આક્ષેપબાજી થતી જોવા માંડી. આ સાથે જીતનો વિશ્વાસ પણ ક્યાંક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ક્યાંક એવા મુદ્દાઓ છે જેને લઈને હવે જનતા પાસે લોકો જે ઉમેદવારો છે તે જઈ રહ્યા છે ને આ વખતની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે જેમાં ખરાખરીનો જંગ છે તે પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આ તમામ મુદ્દે આપણે વાત કરીશું અને આજ વિશે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે મિલન ઠાકર, જેઓ લોકેશન હેડ છે સૌરાષ્ટ્રથી આપણી સાથે જોડાયા છે. સાથે હિતેન્દ્ર બારોટ છે, જેઓ સંવાદદાતા છે ગાંધીનગરના, એ પણ આપણી સાથે જોડાયા છે. અને સાથે વિજય ગોસ્વામી, લોકેશન હેડ છે સુરતના, તે પણ આપણી સાથે જોડાયા છે. આ તમામ સંવાદદાતા સાથે વાત કરીશું, લોકેશન હેડ સાથે વાત કરીશું અને જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યારે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. આમ તો કહેવાય ને કે આખરી ઘડી, છેલ્લી ઘડી, જેમાં આપણે કહેવાય ને કે દરેક પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવતું હોય છે. ત્યારે આ તમામ ગેસ્ટ પાસેથી આપણે વિગતવાર માહિતી મેળવીશું. આપણી સાથે મિલન, હિતેન્દ્ર અને વિજય, આ ત્રણેય ગેસ્ટ જોડાઈ ચૂક્યા છે જે આપણા સંવાદદાતા છે, લોકેશન હેડ છે. આપનું સ્વાગત છે મિલન, હિતેન્દ્ર, વિજય. સૌથી પહેલા તો અત્યારે આમ તો જોવા જઈએ તો આ છેલ્લી ઘડીનો જંગ છે. દરેક પાર્ટી છે જોરશોરથી પ્રચાર તો હવે બંધ થઈ ચૂક્યા છે, પરંતુ ડોર ટુ ડોર જે બેઠકો કરીને પ્રચાર કરવામાં આવતો હોય છે, જનતાનો મત જીતવામાં આવતો હોય છે, ત્યારે હવે મિલન, આપને પૂછવા માંગુ છું, આમ તો જોવા જઈએ તો ઘણા બધા એવા મુદ્દાઓ દરેક પાર્ટી દ્વારા આક્ષેપ પ્રત્યારોપ છે તે પણ કરવામાં આવતા હોય છે. આ સાથે ક્યાંક જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવતો હોય છે. ડોર ટુ ડોર હવે તો બેઠક કરવામાં આવશે, 1 to 1 જઈને લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરવામાં આવશે, કારણ કે વિધાનસભા પહેલાની આ સેમી ફાઇનલ માનવામાં આવી રહી છે. તો શું આપ ગ્રાઉન્ડ લેવલ પર જ્યારે જાઓ છો, શું જોઈ રહ્યા છો? કયા મુદ્દાઓને આધારે જનતા છે તે હવે પક્ષો ઉપર પોતાનો વિશ્વાસ દાખવશે? માલવી, સૌ પ્રથમ હું થોડો ચિતાર આપવા માંગીશ. ખાસ કરીને જે પ્રકારે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ સમગ્ર રાજ્યની અંદર જે ચાલી રહ્યો છે, ખાસ કરીને મહાનગરપાલિકાથી સૌ પ્રથમ શરૂઆત કરીશ કે 15 મહાનગરપાલિકાઓની અંદર ચૂંટણી થઈ રહી છે. કુલ 1044 બેઠકો ઉપર આ ચૂંટણી થઈ રહી છે. અત્યારથી જ ચૂંટણી થાય એ પહેલા જ મહાનગરપાલિકા, જે 15 મહાનગરપાલિકાનો હું આ ફિગર આપું છું કે જેમની અંદર 43 બેઠકો છે એ બિનહરીફ થઈ ચૂકી છે. તો 1001 બેઠકો ઉપર ચૂંટણી થવા જઈ રહી છે ને આ જે 1001 બેઠકો છે તેમની અંદર 3145 જેટલા ઉમેદવારો છે એ અત્યારે ચૂંટણી જંગની અંદર છે. તેવી જ રીતના વાત કરીએ 84 નગરપાલિકાની રાજ્યની અંદર ચૂંટણી થવા જઈ રહી છે, જેમની અંદર કુલ 2624 એટલે કે 2624 બેઠકો ઉપર ચૂંટણી થવા જઈ રહ્યો છે. જે પૈકી બિનહરીફ જો બેઠકોની વાત કરીએ તો 383 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે. અત્યારની જો વાત કરીએ તો 2241 બેઠકો ઉપર હવે ચૂંટણી થવા જઈ રહી છે. 5443 ઉમેદવારો છે એ અત્યારે ચૂંટણી જંગની અંદર છે. આ તો મેં વાત કરી આપણે નગરપાલિકાની, તો પેટા ચૂંટણીઓ પણ થઈ રહી છે. 11 પાલિકાની પેટા ચૂંટણી પણ થઈ રહી છે. આ ઉપરાંત જો વાત કરીએ 260 જેટલી તાલુકા પંચાયતોની ઉપર
5,234 બેઠકો ઉપર ચૂંટણી થવાની હતી. તે પૈકીની 251 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે. 4,983 જે બેઠકો ઉપર હવે ચૂંટણી થવાની છે ને 13,881 ઉમેદવારો હાલ ચૂંટણી જંગની અંદર મેદાનમાં છે. તેવી જ રીતના જો વાત કરીએ આપણે કુલ મળીને જો એકંદરે જો વાત કરીએ આપણે તો કુલ મળી અને 10,005 જે કહી શકાય બેઠકો જે થવા જઈ રહી છે તે પૈકીની 731 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે. હવે 9,274 બેઠકો માટે 25,551 ઉમેદવારો ચૂંટણી જંગની અંદર છે. ચૂંટણીના આ તો મેં ઓલ ઓવર રાજ્યના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર કહ્યું છે, પરંતુ જો વાત કરીએ હવે મતદારોને રીઝવવા માટેના સભાઓ ગજવવામાં આવી રાજકીય પક્ષો દ્વારા અને મતદારોને પોતાની તરફ લઈ જવા માટે થઈ અને ચૂંટણી પ્રચાર પણ કરવામાં આવ્યો અને જોરશોરથી સભા સરઘસ લોકોને જે કહી શકાય કે ઉમેદવારો છે એ પોતાના પક્ષમાં મત આપે તેની અપીલ કરવા માટેના અનેકવિધ જે માહોલો આપણે જોયો છે. પરંતુ હવે છેલ્લી ઘડીનું જે કહી શકાય કે ડોર ટુ ડોર પ્રચારનો અત્યારે જે દોર ચાલી રહ્યો છે, ગણતરીની જે કલાકો બાકી છે ત્યારબાદ મતદાન થવાનું છે. આવતીકાલે મતદાન થવાનું છે ને એ પહેલા ચૂંટણીના અનેક રંગ છે એ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જે રંગો જોવા મળી રહ્યા છે તેમની થોડી મારે વાત કરવી છે. આ વખતે ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી એ મક્કમતાથી ટક્કર આપશે તેવું લાગતું હતું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં. એમાં રાજકોટનો કોર્પોરેશનનો ચૂંટણીનો જંગ હોય કે પછી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો જંગ હોય, એકંદરે એવું લાગતું હતું કે આમ આદમી પાર્ટી છે એ જે પ્રકારે મક્કમતાપૂર્વક આ વખતે ત્રીજા પક્ષ તરીકે લોકોની વચ્ચે રહેશે અને લોકો તેને એક સબળ ઉમેદવાર માનશે. પરંતુ જો વાત કરીએ છેલ્લા 2 દિવસથી રાષ્ટ્રીય કક્ષાનો જે ઘટનાક્રમ આમ આદમી પાર્ટીનો જોઈએ કે પછી રાજ્ય કક્ષાનો વાત જો કરીએ આપણે તો આજે જિલ્લાના વિસાવદરની એક વિડીયો ક્લિપ વાયરલ થઈ છે, જેમની અંદર આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે મતદારોને પોતાના તરફ રીઝવવા માટેના જે સંનિષ્ઠ પ્રયાસો તો થવા જ જોઈએ, પરંતુ નાણાકીય ક્યાંક ને ક્યાંક લેવડ દેવડ કરાતી હોય આ પ્રકારના એક વિડીયો વાયરલ થયો હતો, જેમને લઈને પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું આમ આદમી પાર્ટી પણ આ પ્રકારે મતોને ખરીદવા માંગે છે? આવા પણ સવાલો થઈ રહ્યા છે. બીજી તરફ રાજકોટની અંદર આમ આદમી પાર્ટીના એક પૂર્વ નેતા જે પરેશ ગોસ્વામી જેવો જાણીતા આગાહીકાર છે તેમના દ્વારા પણ જે આજે ભરીને આક્ષેપો કરવામાં આવ્યા છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીને જ તેમને નિશાને બનાવી છે, કેમ કે પોતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હતા. તેમણે કહ્યું કે ખેડૂતોના નામે મતો તો મેળવી લીધા, પરંતુ ખેડૂતોનો હિત આમ આદમી પાર્ટીના હૈયે વસેલું નથી. તેઓ અંગત પોતાના હિત માટે જે આ લડાઈ કરી રહ્યા છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રનું એક મોટું નામ એવા ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તેમની ઉપર પણ તેમણે આજે આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે ગોપાલ ઇટાલી માત્ર ને માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી બૂમરેંગ કરે છે, પરંતુ કોઈ જ પ્રકારના નક્કર કામગીરી કે ખેડૂતોના નામે જે કહી શકાય આ પ્રકારની કામગીરી કરતા નથી. સીધો અર્થ એ થાય છે કે આ ચૂંટણી જંગની અંદર ત્રીજા પક્ષ તરીકે આપણે આમ આદમી પાર્ટીને એક સબળ ઉમેદવાર જે કહી શકાય મેદાનમાં જોઈતા હતા, પરંતુ અત્યારે જયારે હવે મતદાનની ઘડીઓ નજીક આવી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીની પોલ પણ ખુલી રહી છે તેવું ચોક્કસ લાગી રહ્યું છે. જી વિજય, આપને પૂછવા માંગુ છું, અત્યારે જે પ્રમાણે આમ તો ઘણા બધા મુદ્દાઓ છે, ઓબીસી નો મુદ્દો હોય, મહિલા અનામત બિલનો મુદ્દો હોય, આ સાથે પાકિસ્તાનનો મુદ્દો આપણે જોઈએ છે, રાષ્ટ્રીય લેવલના ઘણા બધા મુદ્દા આપમાં પણ જે રીતે ભંગાણ જોવા મળી રહ્યું છે, ઘણું બધું કહેવાય ને કે જોવા મળી રહ્યું છે. આ સાથે જે પ્રકારે મતદારોને રીઝવવા માટે જે આક્ષેપબાજીઓ કરવામાં આવતી હોય છે, કોંગ્રેસને સપોર્ટ કરશો તો ગ્રાન્ટ નહીં મળે, આવા પણ આપણે નિવેદનો સાંભળી ચૂક્યા છે. એટલે તમામ પ્રકારે હવે એડી ચોટીનું જોર છે તે લગાવવામાં આવી રહ્યું છે. પ્રચારના પડઘમ તો શાંત થઈ ગયા છે, પરંતુ અત્યારે મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે, ગ્રાઉન્ડ પર કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ગ્રાઉન્ડની જો વાત કરીએ તો ચોક્કસથી દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો મતદાતાઓ નીરસ મળી રહ્યા છે. મતદાતાઓને કોઈ પણ પ્રકારનો એમાં આ પાર્ટીઓને સપોર્ટ કરતા હોય એવું ક્યાંય દેખાતું નથી. માત્ર દરેકે દરેક પાર્ટી પોતે મતદારો સુધી પહોંચી અને મતદારોને જીતવાનો હમણાં આગ્રહ રાખતી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે મતદાનની સીટની જો કરીએ તો બીજેપી પોતે ત્યાં મતદાનની સીટ સુધી પહોંચે મતદારોને કોઈ પણ પ્રકારની કદાચ હું માનું છું ત્યાં સુધી, કારણ કે દરેક સુરત મહાનગરપાલિકાની જો વાત કરીએ તો ગણ્યા ગાંઠ્યા ડેટા વોર્ડની અંદર મળી છે. મુખ્યમંત્રીએ
કદાચ રોડ શો કર્યો અને એને કરવો પડ્યો કારણ કે આમ આદમી પાર્ટીની જે સભા થઈ એટલે ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં આ વખતે શું છે એ તો લોકોનું વોટિંગ જયારે થશે રિઝલ્ટ આવશે ત્યારે જ ખબર પડશે. પરંતુ પ્રયત્ન તો હંમેશા દરેક પાર્ટી પોતાની રીતે પોતે બેસ્ટ કરવાનો પ્રયત્ન છે, પરંતુ મતદારોમાં નિરસતા જોવા મળે. પાર્ટીના કાર્યકર્તાઓ જ હાલ કોઈ પણ રેલી જુઓ કે કોઈ પણ કાર્યક્રમમાં તમને પાર્ટીના કાર્યકર્તાઓ જોવા મળશે. મતદારો જે સામાન્ય ઘરમાંથી બહાર આવતા મતદારો પૂછો તમને વિજયભાઈ, આપની હેન્ડસ્ફ્રી રિમૂવ કરશો પ્લીઝ, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. આપની પાસે આવું છું, હિતેન્દ્રની સાથે વાત કરી લઈએ. હિતેન્દ્ર, અત્યારે પ્રચાર પડઘમ તો શાંત થઈ ગયા છે અને ખાસ કરીને અનેક મુદ્દાઓ આમ તો જોવા જઈએ તો, અને આ વખતની જે ચૂંટણી છે ઘણી રસપ્રદ જોવા મળી રહી છે, પરંતુ જે રીતે સભાઓ ગજવવામાં આવતી હોય છે, જાહેર સભા, અને આ સાથે આપણે ઘણા બધા મુદ્દાઓ પણ જોઈ રહ્યા છીએ. ક્યાંક કહેવાય ને કે કોંગ્રેસ દ્વારા આક્ષેપબાજી કરવામાં આવી રહી છે, ક્યાંક આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપબાજી કરવામાં આવી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે આખરે નિર્ણાયક તો છે જનતા જ રહેવાની છે. ત્યારે મતદારોનો મિજાજ કેવો જોવા મળી રહ્યો છે ગ્રાઉન્ડ લેવલે? કેટલાક નેતાઓ દ્વારા વાત કરીએ તો મતદારોને ડરાવવાનો પણ પ્રયાસ થયો છે. એ લોકશાહી માટે ખૂબ કમનસીબ ઘટના છે. આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 700 કરતા પણ વધુ ઉમેદવારો બિનહરીફ થયા છે, જે કદાચ ગુજરાતની રાજનીતિના ઇતિહાસમાં ખૂબ મોટી ઘટના કહી શકાય. પણ આ પ્રકારની ઘટનાઓ લોકશાહી માટે ઘાતક સાબિત થઈ શકે છે, કારણ કે સ્વાભાવિક છે કોઈ પણ રાજકીય પક્ષ હોય, જો આ પ્રકારનું વર્તન બને તો સ્વાભાવિક મતદારોનો પણ એક લોકશાહી પરનો વિશ્વાસ ઉઠી જાય. એટલે જે રીતનો માહોલ બનવો છે એ પ્રકારનો માહોલ નથી બન્યો. આજે આણંદના ભાજપના સાંસદે એમ કીધું કે તમે મત નહીં આપો તમને એ વિસ્તારમાં ગ્રાન્ટ નહીં મળે, એટલે કે તમે અન્ય વિસ્તાર પાર્ટીના ઉમેદવારને જીતાડશો તો સ્વાભાવિક છે તમને ગ્રાન્ટ નહીં મળે. આ ખૂબ જ કમનસીબ ઘટના છે. જ્યારે કોઈ પણ પ્રતિનિધિ ભલે પાર્ટીમાંથી જીતતો પાર્ટીનો ઉમેદવાર હોય, પણ જયારે ચૂંટણી જીતતો હોય છે તેની વિસ્તારનો પ્રતિનિધિ બની જતો હોય છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓ ડરાવવા ધમકાવવાની પણ કોશિશ થઈ. ક્યાંક કોઈ પાકિસ્તાનની પણ વાત કરી કે અમે અમારા વિસ્તારને પાકિસ્તાન નહીં બનવા દઈએ. પાકિસ્તાન બનવાની વાત ક્યાં છે? અમે અખંડ રાખીશું. હવે આ હિન્દુસ્તાન જ છે, હિન્દુસ્તાનમાં બે ભાગ કેવી રીતે હોઈ શકે? એટલે ખાડિયાના એક પૂર્વ ધારાસભ્ય આ પ્રકારનું નિવેદન કર્યું, આનંદે આ પ્રકારે વાત કરી, ઓકે એવું કીધું કે 14 જીતવા ના દેતા. આ પ્રકારનું નિવેદન પણ કોઈ પણ ઉમેદવારનું અપમાનજનક નિવેદન છે. આ પ્રકારના નિવેદનોની કેટલી અસર થઈ છે તો આગામી એટલે કે હવે માત્ર 16 કલાક બાકી છે. આવતીકાલે સવારે 7 વાગે મતદાન શરૂ થવાનું છે, એટલે જયારે પરિણામની ગણતરી થશે ત્યારે ખ્યાલ આવશે કયા મુદ્દાઓ આવી રહ્યા. પણ આ પ્રકારનું જે વર્તન રાજનેતાઓનું હતું કોઈ પણ તે યોગ્ય નહોતું. કોઈક એકદમ નિમ્ન કક્ષાની ભાષા પર ઉતરી આવ્યું. એટલે અલગ અલગ પાર્ટીના નેતાઓ એમની પોતાનું જે એમનું અંદર પડ્યું તે બહાર આવ્યું છે, જે લોકશાહી માટે સંપૂર્ણ યોગ્ય નથી. આજે મતદારોમાં પણ એકદમ નિરસ વાતાવરણ જોવા મળ્યું. આમ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 50% કરતા પણ ઓછું મતદાન થતું હોય છે. ભૂતકાળમાં પણ 40% થી લઈને 45% સુધી મતદાનો થયા છે. એટલે આમ પણ 50% મતદારો તો મતદાન જ જતા નથી. આ તમામ હવે જે પ્રકારે પશ્ચિમ બંગાળમાં જુઓ, પશ્ચિમ બંગાળમાં જે રીતે લોકોએ વિધાનસભાની ચૂંટણીમાં ઉત્સાહ દાખવ્યો છે એ જ પ્રકારનો મતદારો પણ અહીંયા પણ ઉત્સાહ દાખવવો પડશે તો સાચો જનપ્રતિનિધિ ચૂંટાઈને આવશે. એટલા માટે દરેક વ્યક્તિની મતદારે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. અત્યારે અનેક કલાકારો પણ પોતે અપીલ મતદાન માટે કરી રહ્યા છે. મૂળ વાત એટલી છે મતદારો પોતે લોકશાહીનો ભાગીદાર થવું પડશે. એ અત્યારે કોઈ મુદ્દાઓ હાવી થયેલા જોવા મળતા નથી, શહેરી વિસ્તારમાં હોય કે ગ્રામ્ય વિસ્તારમાં હોય. જી વિજય, આપની પાસે આવું છું. અત્યારે કહેવાય ને કે આ વખતની ચૂંટણી દમદાર જોવા મળી રહી છે. એનું એક કારણ છે કે અત્યારે આપણે આમ તો સૌપ્રથમ ગરમીની વાત કરીશ, કારણ કે ગરમીમાં મત આપવા માટે કાર્યકર્તાઓએ ઘર ઘર સુધી જવું પડશે અને લોકોને મતદાન કરવા માટે અપીલ કરવી પડશે. આ સાથે એસઆઈઆર બાદની આ પ્રથમ ચૂંટણી છે, કારણ કે લાખો મતદારો છે જેમના નામ કપાયા છે. એટલે આ વસ્તુ પણ એક ખાસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, જંગ છે, તેમાં નોટ કરવા જેવી છે. સાથે જે રીતે ખડગેજીનું એક નિવેદન સામે આવ્યું હતું ગુજરાતીઓને લઈને, ત્યાં પણ કેટલાક જે મતદારો છે એમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આવા ઘણા બધા મુદ્દાઓ છે. મહિલા અનામત બિલનો મુદ્દો છે.
આ સાથે સુરતની અંદર જે રીતે જનતાનો મૂડ જોવા મળી રહ્યો છે, ગ્રાઉન્ડ લેવલે આપને શું લાગી રહ્યું છે? કયા એવા મુદ્દા છે, કયું એવું ફેક્ટર છે જે ભાજપનું ગણિત બગાડી શકે છે અને વિપક્ષને ફાયદો કરાવી શકે છે? શું લાગી રહ્યું છે? વિજય, મારો અવાજ આવી રહ્યો છે? મિલન, સૌરાષ્ટ્રમાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે? કારણ કે આ છેલ્લી ઘડી કહેવાય ને કહેવાય ચૂંટણીને આડે એક જ દિવસ રહ્યો છે, દરેક પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ હવે સ્માર્ટ સિટી અને ગામડામાં પાયાના સુવિધાઓની વાત કરીએ તો જનતાનો મૂડ શું છે? ગ્રાઉન્ડ લેવલે આપ જ્યારે જાઓ છો ત્યારે એવા કયા પ્રશ્નો છે જેનાથી જનતા છે તેમનો મત બદલાઈ શકે છે? શું પરિવર્તન થશે કે પછી ભારતીય જનતા પાર્ટી છે તેમના દ્વારા જે વાયદાઓ કરવામાં આવ્યા છે, વચનો આપવામાં આવ્યા છે, તેની ઉપર જનતા વિશ્વાસ મૂકશે? ચાલો તો બરોબર, આવજો સૌપ્રથમ લાઈવ જી, જી મિલન. સૌપ્રથમ હું જણાવું છું આપને, માલવી, કે આ વખતે એસઆઈઆર પછીની આ જે કહી શકાય કે પ્રથમ ચૂંટણી છે. કુલ મતદારોની જો મારે થોડી વાત કરવી છે, 4.40 કરોડ સ્થાનિક ચૂંટણીની અંદર જે મતદારો મતદાન કરવાના હતા, પરંતુ અત્યારે જે પ્રકારે બિનહરીફ જે બેઠકો થઈ ગઈ છે, આ બિનહરીફ થવાના કારણે લગભગ 15 લાખ જેટલા મતદારો એ મતદાન નથી કરી શકવાના. ચોક્કસ બિનહરીફ થવાના કારણે આ મતદાન નથી કરવાના. પરંતુ હવે જો વાત કરીએ થોડીક સૌરાષ્ટ્રની, હું આપને વાત કરી તો સૌપ્રથમ સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓની જો વાત કરીએ તો ગત ચૂંટણી કરતા આ વખતે સંવેદનશીલ જે બૂથો છે તેમની સંખ્યામાં વધારો થયો છે. 843 જેટલા સંવેદનશીલ બૂથો અહીં રાખવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ જામનગરની અંદર 259 સંવેદનશીલ બૂથો છે. ત્યારબાદ જુનાગઢ જિલ્લામાં 155, ગીર સોમનાથ જિલ્લામાં 77 સંવેદનશીલ બૂથો છે. તેવી જ રીતના રાજકોટ શહેર અને જિલ્લાની વાત કરીએ તો 815 જેટલા સંવેદનશીલ બૂથો અહીં રાખવામાં આવ્યા છે. રહી વાત હવે ચૂંટણીની, મતદારો હવે ગણતરીના જે કહી શકાય કે કલાકો બાકી છે. મતદારોએ ક્યાંક ને ક્યાંક મતદાન મથક સુધી પહોંચવાનું છે. કેટલો ઉત્સાહ છે તેમની પણ એક વાત કરવી છે. સામાન્ય સંજોગોની અંદર મતાધિકારનો દરેક નાગરિકે ઉપયોગ કરવાનો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રની અંદર મતદારો છે એ નીરસ રહેતા હોય છે. એકંદરે જો વાત કરીએ તો 50 થી 60% જેટલું મતદાન છે એ થતું હોય છે, પરંતુ અહીં તાજેતરમાં જે બંગાળની ચૂંટણી થઈ છે અને બંગાળની અંદર જે પ્રકારે વિક્રમી 92 થી 93% જેટલું મતદાન થયું છે, સૌરાષ્ટ્રના નાગરિકોએ, ખાસ કરીને મતદારોએ આ વાત ઉપરથી એક બોધપાઠ લેવા જોઈએ કે વધુમાં વધુ મતદાન કરવું જોઈએ, અને જ્યારે પોતે વધુમાં વધુ મતદાન કરશે તો જ ખરા અર્થમાં લોકશાહીને વધુ મજબૂત રીતના પોતે કેવા જનપ્રતિનિધિ જોવે છે તેમની વાત કરવી છે, તેમને નિર્ણય કરવાનો છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે વધુ મતદાન માટે કલાકારો અપીલ કરી રહ્યા છે, સામાજિક શ્રેષ્ઠીઓ અપીલ કરી રહ્યા છે, સાધુ સંતોએ પણ અપીલ કરી રહ્યા છે કે લોકો વધુમાં વધુ મતદાન કરવા માટે આગળ આવે. સૌથી મહત્વનું ફેક્ટર રહેશે આ વખતે મોસમનો મિજાજ, કારણ કે અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. આવતીકાલની વાત કરીએ તો હવામાન વિભાગે પહેલેથી જ આગાહી કરી દીધી છે કે આવતીકાલે સર્વાધિક તાપમાન રહેશે, 42-43 ડિગ્રીથી ઉપર પણ કદાચ તાપમાન જઈ શકે છે. તો ક્યાંક ને ક્યાંક રાજકીય પક્ષો માટે આ પણ એક ચિંતાનો વિષય બન્યું છે, કારણ કે જે પ્રકારે મતદાનની એક તો ટકાવારી જે થવી જોઈએ એ મતદાનની ટકાવારી નહીં થઈ, તડકો પણ ક્યાંક ને ક્યાંક ભારે રહે, આ પ્રકારની એક પરિસ્થિતિ છે. આ બધાની વચ્ચે સૌરાષ્ટ્રમાં ઘરે ઘરેથી મતદારોને બૂથ સુધી પહોંચાડવા એક મોટો પડકાર છે એ રાજકીય પક્ષો માટે બની રહેવાનો છે. ખાસ કરીને મહાનગરપાલિકાની રાજકોટની ચૂંટણીની જો વાત આપને કરીશ, હવે થોડોક પોલિટિકલ માહોલ પણ બતાવવાનો પ્રયત્ન કરીશ. રાજકોટની જ વાત કરીશ તો રાજકોટ મહાનગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું. ગઈ વખતે 68 આવી હતી. આ વખતે કોંગ્રેસ છે એ પણ મજબૂત થવાના પ્રયત્નો કરે છે, આમ આદમી પાર્ટી પણ મજબૂત થવાના પ્રયત્નો કરે છે, પરંતુ પ્રજા ક્યાંક ને ક્યાંક પોતાનું હિત કઈ તરફ છે લોકો એ જોવે છે. ખાસ કરીને સ્થાનિક કક્ષાએ ભાજપને પણ ભયંકર વિરોધનો સામનો કરવો પડ્યો છે, પરંતુ જોવાનું એ રહેશે કે પ્રજા કોને પોતાના જનપ્રતિનિધિ બનાવે છે. રાજકોટ મહાનગરપાલિકાની અંદર શાસન પરિવર્તન થાય છે કે કેમ તે પણ એક મોટો સવાલ છે, કારણ કે ભાજપ લ્યો, કોંગ્રેસ લ્યો અને આમ આદમી પાર્ટી, આ ત્રણેયની વચ્ચે ટક્કર ચોક્કસ થવાની છે, પરંતુ પ્રજા ખરેખર પોતાના જનપ્રતિનિધિ તરીકે ફરી એક વખત શાસન કોને આપે તે મહત્વનું રહેશે જોવાનું. જી વિજય, મારો અવાજ આવી રહ્યો છે? છેલ્લો પ્રશ્ન આપને પૂછવા માંગુ છું.
જી ચોક્કસ. સુરતની અંદર કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે? કારણ કે આ છેલ્લી ઘડીનો કહેવાય ને કે સમય છે ને છેલ્લી ઘડીએ પણ તમામ પ્રયાસો કરવામાં આવતા હોય છે, ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવતો હોય છે. સુરતની અંદર કેવી પરિસ્થિતિ, મતદારોનો શું મિજાજ છે? જી ચોક્કસથી સુરતની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં કદાચ બીજેપી આ વખતે જે સમજતી હતી કે ભાઈ આપણા માટે હંમેશા ક્લીન સ્વીપ હોય છે, એ આ વખતે ચોક્કસથી એમને વિચાર મંથન માંગી લે એવો વિષય થયો છે. મુખ્યમંત્રીની જે રોડ સભા છે એમાં પણ જે રીતે પાકી હાજરી જોવા મળી હતી, કદાચ એવું કહી શકાય છે કે ભાઈ જૂથબંધીના કારણે મુખ્યમંત્રીની પાકી હાજરી જોવા મળી હતી. કારણ કે સી આર પાટીલ પણ નહોતા, જે યાત્રા નીકળી હતી એમાં, એટલે કદાચ ક્યાંક ને ક્યાંક એવું વિષય પણ આવી શકે. બીજી એક મહત્વની વાત છે કે જે ગઈકાલની ઘટના બની હતી રાત્રે અલથાણ વિસ્તારમાં, જ્યાં એક છેડતીની ઘટના બની, એને બહુ મોટું સ્વરૂપ ધારણ કરી નાખ્યું હતું. 3000 જેટલું, 2000 થી 3000 જેટલું ટોળું પોલીસ સ્ટેશનને ઘેરાવો કર્યો. આજે ખુદ ગૃહમંત્રીએ એ વિશે બોલવું પડ્યું છે. અને કદાચ આપણે સંપૂર્ણ ગઈકાલની રાતની ઘટનાએ ચોક્કસથી બીજેપી માટે તો કપરા ચણ, કારણ કે ત્યાં બીજેપી હાય હાયના નારા લાગ્યા હતા. એટલે આ વખતે બીજેપી જે રીતે કપરા ચડાણ ચડી રહી હોય, પરંતુ છેલ્લે તો વોટર જ નક્કી કરશે. કારણ કે દેખાવ અને સરઘસ અને નારા આ વિષય વોટિંગમાં હોતા નથી. વોટિંગમાં લોકો બહાર ભલે ગાળો આપે, પરંતુ અંદર જઈને પાર્ટી માટે વોટ નાખે તો નવાઈ નથી હોતી. એટલે કદાચ બહારનું જે દેખાતું દ્રશ્ય એ વોટિંગમાં પરિવર્તિત થાય છે કે નહીં, એ બહુ મહત્વનો વિષય હોય છે. કારણ કે ઘણી વખત આપણે જોતા હોય છે કે ભાઈ લોકો વોટ જ્યારે કરવા જાય છે ત્યારની માનસિકતા અલગ હોય છે. એટલે ચોક્કસથી વોટિંગ 26 તારીખે થાય ને 28 રિઝલ્ટ આવશે ત્યારે જ ખબર પડશે. જી બિલકુલ વિજય, અહીંયા ચર્ચાની સમાપ્તિ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ મિલન, હિતેન્દ્ર, વિજય, આપ સૌ અમારી સાથે આપણી ચર્ચામાં જોડાયા. વેરી મચ. તો જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો આ છેલ્લી ઘડીનો સમય કહેવાય ને કે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ આ બધાની વચ્ચે નિર્ણાયક છે તે તો જનતા જ રહેવાની છે. અને કયું ફેક્ટર ક્યાં કોનું ગણિત બગાડશે ને તેની ઉપર સૌની નજર રહેવાની છે. અને આ સાથે 26 એપ્રિલ એટલે કે આવતીકાલે જ્યારે વહેલી સવારથી મતદાન શરૂ થશે, તો આપ સૌને બસ એક જ અપીલ છે કે મતદાન કરવા જરૂરથી જજો, કારણ કે આપણો કિંમતી વોટ છે તે આપવાનો છે ને. ખાસ કરીને વહેલી સવારથી જ મતદાનની શરૂઆત થઈ જવાની છે. તો આ સાથે આકરી ગરમીનો પણ સામનો કરવો પડશે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ છે આપણો જે કિંમતી વોટ છે તે આપવાનો. તો સૌ કોઈને અપીલ છે કે વોટિંગ કરવા જરૂરથી જજો. અને એ જોવાનું રહેશે કે હવે કઈ પાર્ટી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, કારણ કે તમામ પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ છેલ્લે નિર્ણાયક તો જનતા જ રહેવાની છે. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણીમાં કોણ બાજી મારે છે. તો હાલ કરંટ ટોપિક કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.